ગુજરાતમાં કેન્સરના કુલ દર્દીના 40% તમાકુના વ્યસની નીકળ્યા. ઈડરના જાદર પોલીસ મથકના 2 કર્મી 4 લાખની લાંચની રકમ લઈ ભાગ્યા. ઉનાના પીએસઆઈનો વચેટિયો 1 લાખની લાંચ લેતા ઝડપાયો. બાંધકામ પ્લાનની નકલનો ચાર્જ ₹200થી વધારી 2000 કર્યો હતો. ઝૂમાં સફાઈ બાદ પાંજરું ખુલ્લું રહી ગયું. સિંહે કર્મચારીને પંજો મારી દીધો. હાઉસિંગ ક્વાર્ટરમાં ટીપીઓ સાગઠિયાએ 5 મજલાનો બંગલો ચણી નાખ્યો. યુકેના વોલ્ટમાં પડેલું 100 ટન સોનું રિઝર્વ બેંક ભારત પરત લાવી. ચૂંટણી પરિણામ બાદ બીજેપી રાજ્યમાં ક્યાંય પણ વિજય સરઘસ નહીં કાઢે. ગુજરાતમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા લાખો લોકોની નોંધણી પથિકમાં થશે. ભારતીય કંપનીઓનો ડિવિડન્ડ રેશિયો છેલ્લા 5 વર્ષના તળિયે. એકેય ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફ્ટીનો કોર્સ ચાલતો નથી. દારૂની હેરાફેરીમાં સામેલ વાહનોની હરાજી કરી દેવાશે. તમાકુની લત છોડાવવા દેશના બધા શિક્ષણ સંસ્થાનોમાં બનશે સ્પેશિયલ સેન્ટર્સ. ટીપીઓ સાગઠિયાભાઈએ માર્કેટયાર્ડ પાસેથી લીધેલી 2.5 લાખની લાંચ પરત આપવી પડી. ગેમ ઝોનને લાયસન્સ આપતા આદેશની ફાઇલનો પત્તો નથી. ટાઉન પ્લાનર સાગઠિયાને બલીનો બકરો બનાવી નેતાઓને બચાવવાની વેતરણ. દુનિયાના સૌથી ઊંચા મતદાન મથક તાસીગંગમાં યોજાયો મતદાન મહોત્સવ. T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને ₹156 કરોડ પરત મળે તેવી શક્યતા. જમીનમાં એક જ પાકનું વાવેતર ન કરો, દર વર્ષે પાકની ફેરબદલી કરો. વર્ષ 2023-24માં જીડીપી રેટમાં ભારત નંબર 1 પર. વિદ્યાર્થી માટે સ્કોલરશિપ અરજી સાથે જોડવાના દસ્તાવેજોની વિગત. અમૂલ દૂધની કિંમતોમાં વધારો. રાજકોટ મ્યુનિસિપલના ટીપીઓ સાગઠિયા અને ડેપ્યુટી ઇજનેર મકવાણા અંતે સસ્પેન્ડ. એચટેટ આચાર્યની ભરતીના 12 વર્ષ પછી પણ બદલી અંગેના નિયમોના ઠેકાણા નથી. માની લો કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે પુરાવા ક્યાં છે? કેજરીવાલ કહે છે. કોંગ્રેસના પૂર્વ નેતાનો રાહુલ ગાંધી પર કટાક્ષ. 1930માં ગોંડલ સ્ટેટમાં લાયસન્સ વગર સાયકલ ચલાવવા પર ₹5નો દંડ હતો. તળાજામાં ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરવા શખ્સ અંદર ઘૂસ્યો અને પુરાયો. એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે 48 પર ટોલ ફીમાં વધારો. આજે પરિણામ નરેન્દ્ર મોદીનું, પરંતુ ધબકારા પાકિસ્તાનના વધી ગયા. રાતના વીજળી વાપરતા એકમોને યુનિટે મળતું 43 પૈસાનું કન્સેશન બંધ થયું. તાલુકા પોલીસ મથકના 2 તત્કાલીન પીઆઈને રાજકોટ ન છોડવા આદેશ, વારંવાર થતી પૂછતાછ. અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ વિરુદ્ધ 10 લાખની લાંચનો ગુનો નોંધાયો. કઈ બેઠકમાં કેટલા મતની ગણતરી થશે? મારામાં વૈરાગ્ય આવતા બાહ્ય જગતથી અલિપ્ત થઈ ગયો હતો, વડાપ્રધાન મોદીજી કહે છે. બનાસ કી બેટી ગેનીબેન ઠાકોરે ભાજપનું ક્લીન સ્વીપનું સ્વપ્ન રોળ્યું. સ્મૃતિ ઈરાનીને હરાવી કોંગ્રેસના કિશોરીલાલ જાયન્ટ કિલર સાબિત થયા. જામનગરમાં પણ ન નડ્યું ક્ષત્રિયોનું આંદોલન, સાંસદ ત્રીજી વાર સાંગોપાંગ. પપ્પુ પાસ હો ગયા. રાયબરેલીમાં રાહુલ ગાંધી 3.90 લાખના માર્જિનથી જીત્યા. લોકસભા ગુજરાતના સ્પેશિયલ 26 કોણે બાજી મારી, કોણ ચૂકી ગયું? ગુજરાતના 4.59 લાખથી વધુ મતદારોની નોટા ઉપર પસંદગી. ગુજરાતના વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ₹17 કરોડ. ગુજરાતના વિજેતા ઉમેદવારોની સંપત્તિ. મતદાનના છઠ્ઠા ભાગના મત નહીં મળતા 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ. હાર ભાળી ગયેલ ઉમેશ મકવાણા મતગણતરી મથક છોડી ચાલ્યા ગયા. લોકસભા ચૂંટણીમાં 64.2 કરોડ લોકોના મતદાન સાથે ભારતનો વર્લ્ડ રેકોર્ડ. ભાજપને 400 બેઠક ન મળતા નારાજ રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખે તેના ઘરમાં ટીવી તોડી નાખ્યું. ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા મત નોટાને? અમદાવાદ શહેરમાં કોઈપણ સ્થળેથી મેટ્રો સ્ટેશન સુધી કનેક્ટિવિટી મળી રહે તે માટે ફીડર બસ શરૂ. ગઠબંધન ધર્મ નિભાવવા સાથે નવી સરકાર માટે નીતિ વિષયક મુદ્દા પડકારજનક. ટેકનિકલ કોલેજો કાઉન્સિલની મંજૂરી વિના વોકેશનલ કોર્સિસ શરૂ કરી શકશે.
અયોધ્યા તો ગુમાવ્યું, તેની આસપાસ 100 કિમી સુધી પણ ભાજપ હાર્યું. મુંબઈમાં ગુજરાતીઓના પ્રભુત્વ ધરાવતી બેઠક પર હારથી ભાજપમાં સન્નાટો. એનડીએમાં સામેલ પક્ષો કુલ બેઠક 293. ઇન્ડિયા બ્લોક ઘટક દળ કુલ બેઠક 234. ગોંડલ ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 8 જેલ હવાલે, રિમાન્ડ નામંજૂર. સુરત એરપોર્ટ પર મહિલાના ગુપ્ત ભાગ્યથી ₹41 લાખની 2 ગોલ્ડ કેપ્સ્યુલ મળી. આઝાદીના 75 વર્ષ બાદ પણ ડામરકા ગામના લોકોએ વીજળી જોઈ નથી. 420 સાંસદો સ્નાતક, 105 વિજેતા સાંસદો 5 થી 12 સુધી શિક્ષિત, 17 ડિપ્લોમા ધારક. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ તારીખ 26 જૂનના રોજ યોજાશે. ગુજરાત કેડર નિવૃત્ત આઈએએસ ગિરીશ મુર્મુ ઓડિશાના સીએમ બને તેવી ચર્ચા. ધોરણ 10માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પાસ થવાની તક. ભાવનગર પુત્રની વયની હિરોઈન સાથે કામ કરવાનો વિજય સેતુપતિનો ઇનકાર, બોલિવૂડના અભિનેતા માટે સબક.